આ વિડીયોમાં ફરાળી આલુ પરોઠા બનાવવાની પૂરી રીત પરફેક્ટ ટિપ્સ સાથે બતાવી છે ફ્રેન્ડ્સ. તો આ રીતે ચોક્કસ ઘરે બનાવજો અને વિડીયો પસંદ આવે તો લાઈક આપી રૂપલ્સ ટેસ્ટી ટિપ્સ ને સબસ્ક્રાઇબ જરૂર કરજો. હેપી કુકિંગ, એન્જોય ઇટિંગ. સૌથી પહેલા 500 ગ્રામ બટેટા બાફી અને ઠંડા કરીને લીધા છે. જ્યારે આલુ પરોઠા બનાવીએ ત્યારે બટેટા બાફી અને ઠંડા હોવા ખૂબ જરૂરી છે, તો જ સરસ બનશે. જ્યારે આલુ પરોઠા માટે બટેટા લઈએ ત્યારે આપણે તેને આવી રીતે મેશ કરીને લેવાના, જેથી તેમાં મોટી કણી ના રહે. અથવા તો તમે છીણીને લઈ શકો છો. હાથેથી આપણે મેશ કરીએ ને તો ઘણીવાર મોટા ભાગ રહે છે અને વણતી વખતે આલુ પરોઠા ફાટી જાય છે. બટેટા બાફતી વખતે મેં મીઠું નથી ઉમેર્યું, માત્ર બટેટા અડધા ડૂબે તેટલું પાણી લઈ કુકરમાં 4 વિસલથી બટેટા બાફ્યા છે. 1 લીલું મરચું અને 2 ઇંચ આદુનો ટુકડો લઈએ છીએ. આમાં આદુ થોડું વધારે રાખવાનું. આ બંને આપણે ક્રશ કરીએ. આપણે ફરાળ વગરના આલુ પરોઠા બનાવીએ તો તેમાં ગરમ મસાલો વાપરીએ છીએ. અત્યારે આપણે ફરાળી બનાવીએ છીએ તો ગરમ મસાલો નહીં વાપરતા 3 નંગ લવિંગ અને 1 ટુકડો તજ વાટીને લઈએ. આની ફ્લેવર ખૂબ સરસ લાગશે. આપણે મસાલો વાટ્યો તે એડ કરીએ. આદુ મરચાંની પેસ્ટ એડ કરીએ. આપણે અત્યારે લીંબુનો રસ નથી વાપરતા. ખટાશ માટે અડધી ચમચી જેટલો આમચૂર એડ કરીએ, કેમ કે ઘણીવાર લીંબુના રસથી આપણું સ્ટફિંગ ઢીલું થઈ જાય છે. અડધી ચમચી સિંધાલું મીઠું એડ કરીએ છીએ. પછી આપણે ટેસ્ટ કરીને પાછળથી જરૂર લાગે તો એડ કરી શકશું. 1/4 ચમચી શેકેલા જીરુંનો પાવડર એડ કરીએ. 1/4 ચમચી જેટલો મરી પાવડર એડ કરીએ. જો તમે ઉપવાસમાં કોથમીર ખાવ છો તો તમારે અત્યારે 2 ચમચી જેટલી કોથમીર એડ કરવાની, નહીં તો તમે સ્કીપ કરી શકો છો. બધું સરસ મિક્સ કરીએ. ફ્રેન્ડ્સ, જ્યારે નાના બાળકો પણ ઉપવાસ કરે છે તો તેને ચોઈસ જોઈએ છે કે વેરાયટી જમવા મળે. તો આલુ પરોઠા બનાવશો તો તેમને મજા પડી જશે. તમે આ ટાઈમે સ્ટફિંગનો ટેસ્ટ કરી શકો છો. તમારે કંઈ પ્લસ કરવું હોય તો મસાલા અત્યારે પ્લસ કરી શકો છો. મેં પણ ટેસ્ટ કર્યું, મને થોડું મીઠું ઓછું લાગે છે તો હું 1/4 ચમચી જેટલું મીઠું એડ કરું છું. આ સિંધાલું મીઠું છે એટલે તેની ખારાશ એમ પણ થોડી ઓછી હોય. આપણું સ્ટફિંગ બનીને રેડી છે. હવે આપણે લોટ બાંધીએ. અત્યારે મેં ફરાળી રેડીમેડ લોટ લીધો છે, જે મોરૈયો, સિંગોડા અને રાજગરાનો બનેલો હોય છે. તમે ઘરે પણ તેને દળીને બનાવી શકો છો. અત્યારે મેં 150 ગ્રામ જેટલો લોટ લીધો છે અને મેજરિંગ કપમાં જોઈએ તો 1.5 કપ લોટ છે. 1/4 ચમચી જેટલું મીઠું એડ કરીએ. 2 ચમચી જેટલું સિંગ તેલ એડ કરીએ. તમે આમાં ઘીનું મોણ પણ લઈ શકો છો. બધું આપણે મિક્સ કરીએ. આ લોટ ફ્રેન્ડ્સ તમારે થોડો વધે ને તો પણ ટેન્શન નહીં રાખવાનું. થોડો વધારે લોટ હશે ને તો તમે ત્રિકોણ પરોઠા પણ બહુ જ સરસ બનાવી શકશો, જેને તમે સૂકી ભાજી સાથે પણ ખાઈ શકો છો. મોણ સરસ લોટમાં લાગી ગયું છે. 1 કપ પાણી લીધું છે. હું તમને લાસ્ટમાં કહું કે મેં કેટલું પાણી વાપર્યું. થોડું થોડું પાણી એડ કરી અને લોટ બાંધીએ. લોટ આપણે રોટલી જેવો બાંધવાનો છે, એકદમ કઠણ નથી બાંધવાનો. અને આમાં મોરૈયો હોય ને તો થોડો લોટ પડ્યા કઠણ પણ થશે, કેમ કે મોરૈયો પાણી શોષે. લોટને આપણે સરખો મસળી લઈએ. અત્યારે તમે જુઓ રોટલી જેવો આપણે પોચો લોટ રાખ્યો છે, જે પરફેક્ટ છે. બહુ વધારે કડક લોટ હશે ને તો સ્ટફિંગ ભરી અને વણતી વખતે તે ફાટી જશે. લોટને આપણે 5 મિનિટનો રેસ્ટ આપીએ. આટલો લોટ બાંધવામાં મેં અડધો કપ જેટલું પાણી વાપર્યું છે. 5 મિનિટ પછી આપણે ખોલી લઈએ. લોટ આપણો સરસ સેટ થઈ ગયો છે. થોડું તેલ નાખી અને કેળવી લઈએ. અત્યારે લોટ એકદમ મસ્ત તૈયાર થઈ ગયો છે. આપણે લોઢીને પણ ગરમ થવા મૂકી દઈએ. ગેસની ફ્લેમ અત્યારે સ્લો રાખીએ છીએ. આપણે અટામણ માટે ફરાળી લોટ લઈએ. આપણે જેટલું આલુ પરોઠું મોટું બનાવવું હોય તેટલું મોટું લૂ લેવાનું. અત્યારે આપણે મીડિયમ બનાવીએ છીએ અને 2 હાથની હથેળી વચ્ચે આપણે લૂ બનાવીએ. એકવાર આપણે લોટમાં ડસ્ટ કરી લઈએ અને વણીએ. બે ચમચી જેટલું સ્ટફિંગ રાખીએ.
અને બધેથી આવી રીતે ચીપટી લઈ અને ભેગું કરી દઈએ. સ્ટફિંગ બહાર ન આવે તે રીતે આપણે થોડું ખેંચીને કરી દેવાનું. આવી રીતે જેવું આપણે કચોરીમાં કરીએ ને તેવી રીતે કરવાનું. અને ઉપરથી થોડોક વધારાનો લોટ છે તે કાઢી લઈએ અને અહીંથી સરસ 2 અંગૂઠાથી દબાવી દઈએ. હાથેથી આવી રીતે થોડું પ્રેસ કરી દેવાનું જેથી બધી જગ્યાએ સરસ મસાલો સ્પ્રેડ થઈ જાય. જે આપણું સ્ટફિંગ છે ને તે સ્પ્રેડ થાય. હવે એકવાર લોટમાં ડસ્ટ કરીએ. અને વણીએ. બહુ પ્રેસ કરીને નહીં વણવાનું, નહીં તો સ્ટફિંગ થોડું બહાર આવી જાય. હળવા હાથે વણીએ. આપણું આલુ પરોઠું સરસ વણાઈ ગયું છે. તવો આપણો સરસ ગરમ થઈ ગયો છે. થોડું તેલ નાખી અને ગ્રીસ કરીએ. ગેસની ફ્લેમ અત્યારે સ્લો જ રાખી છે. અને આપણે આલુ પરોઠું મૂકીએ. મૂકતી વખતે પણ સાઈડમાં થોડું તેલ નાખવાનું. તમને ઘીમાં ભાવે તો તમે ઘીમાં પણ શેકી શકો છો. ગેસની ફ્લેમ હજી ધીરી જ રાખી છે કેમ કે વધારે લોટી ગરમ હશે ને તો વધારે બળી જશે. હવે અહીંયા તમે જુઓ થોડા બબલ્સ આવી રહ્યા છે. બબલ્સ આવે ને થોડા પછી આપણે એને પલટાવવાનું અને ફરીથી તેલ નાખીએ. હવે આપણે ગેસની ફ્લેમ મીડિયમ કરીએ. હવે મીડિયમ ગેસની ફ્લેમે આપણે સરસ બંને તરફ શેકવાનું છે. એકદમ સરસ આપણે ગોલ્ડન કલરના શેકીએ. સરસ ફૂલે પણ છે. તમે જુઓ આખું આલુ પરોઠું ફૂલ્યું સરસ. બંને સાઈડથી બહુ જ મસ્ત શેકાયું છે. આપણું પરોઠું બનીને રેડી છે. કાઢી લઈએ. આપણા ફરાળી આલુ પરોઠા બનીને રેડી છે. હવે તેની સાથેની ચટાકેદાર ચટણી બનાવીએ. 30 ગ્રામ જેટલી આપણે કોથમીર લઈએ છીએ જેને આપણે 2 થી 3 વખત પાણીથી ધોઈ અને સમારી લઈએ. કોથમીરને આપણે મિક્સીની જારમાં લઈએ. એક લીલું મરચું એડ કરીએ. એક ટુકડો આદુ એડ કરીએ. 1/4 ચમચી સિંધાલું મીઠું એડ કરીએ. 1/4 કપ સૂકા ટોપરાનું છીણ એડ કરીએ. આનો સ્વાદ આ ચટણીમાં બહુ સરસ લાગે છે. જનરલી આપણે સિંગથી ચટણી બનાવીએ છીએ પણ આનો સ્વાદ ખૂબ સરસ લાગે છે. અને 2 ચમચી દહીં એડ કરીએ. આને આપણે ક્રશ કરીએ. જરૂર પડશે તો પાણી નાખીને આપણે ક્રશ કરશું. 2 ચમચી પાણી એડ કરીએ. અત્યારે મેં ઠંડુ પાણી લીધું છે જેથી સરસ ક્રશ થઈ જાય. આપણી ચટણી બની ગઈ છે તેને આપણે કાઢી લઈએ. એકદમ મસ્ત કલરમાં ચટણી બની છે ફ્રેન્ડ્સ.